આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માલદીવ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝીએ વિશેષ સ્વાગત કર્યું. બંને દેશો વચ્ચે આજે બેઠકો. વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. શહીદોની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પીને કારગિલ દિવસની ઉજવણી. રાજસ્થાનના પીપલોડી ગામમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓના મોત અને 20થી વધુ ઘાયલ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. અને જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 2 દેશોની યાત્રાના બીજા તબક્કામાં માલદીવ્સ પહોંચ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુએ વેલાના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પ્રધાનમંત્રીનું વિશેષ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીની માલદીવ્સની આ ત્રીજી મુલાકાત છે અને ડોક્ટર મોહમ્મદ મુઇઝીની અધ્યક્ષતા દરમિયાન કોઈ રાષ્ટ્રપ્રમુખની માલદીવ્સની આ પ્રથમ મુલાકાત છે. આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મુઇઝુ સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ. मालदीव के अन्य राजनीतिक नेताओं से भी मुलाकात करेंगे और द्विपक्षीय मुद्दों पर चर्चा करेंगे. इस दौरे में विभिन्न परियोजनाओं के उद्घाटन के साथ साथ कुछ समझौता ज्ञापनों पर हस्ताक्षर होने की उम्मीद है. प्रधानमंत्री कल मालदीव्स के 60वें स्वतंत्रता दिवस समारोह में मुख्य अतिथि होंगे. इस वर्ष भारत और मालदीव्स के बीच राजनयिक संबंधों की स्थापना की 60वीं वर्षगांठ भी है. प्रधानमंत्री की मालदीव यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय सहयोग को और गति मिलने की उम्मीद है. आकाशवाणी समाचार के लिए माले से जीवन भावसार. વિવિધ મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા કરવામાં આવેલા હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 28મી જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજે સવારે 11 વાગે કાર્યવાહી શરૂ થઈને શ્રદ્ધાંજલિ આપી અને મૌન પણ પાળવામાં આવ્યું હતું. આ પછી તરત જ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ ચલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યો ગૃહની મધ્યમાં આવી ગયા અને બિહારમાં વિશેષ ઊંડાણપૂર્વક સમીક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરવાનું શરૂ કર્યું. હોબાળા પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. मैं फिर आपसे कह रहा हूं, आप आइए, हर चर्चा गतिरोध को समाप्त करेंगे. सरकार के प्रतिनिधि होंगे, आपके प्रतिनिधि होंगे. अगर कुछ मुद्दों पे समाधान निकलता है तो उचित नहीं है, नहीं तो आपको अपनी असहमति दर्ज कराने का लोकतंत्र में अधिकार है. आप सदन नहीं चलाना चाहते, सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है. રાજ્યસભામાં તમિલનાડુના નવા ચૂંટાયેલા સભ્યોએ શપથ લીધા અને ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે તેમને બિહારમાં વિશેષ સઘન સમીક્ષા સહિત વિવિધ મુદ્દાઓને લગતા રાજકીય પક્ષો તરફથી 28 સ્થગિત પ્રસ્તાવો મળ્યા હતા, પરંતુ આદેશનો હવાલો આપીને તેમને નકારી કાઢવામાં આવ્યા હતા અને વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો. તેથી ઉપાધ્યક્ષે ગૃહની કાર્યવાહી 28મી જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી. બિહારમાં પણ રાજ્ય વિધાનસભા પરિષદમાં વિશેષ સઘન પુનરાવર્તનના મુદ્દે વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી દળો રાજદ, કોંગ્રેસ, CPIMLના સભ્યો વેલમાં ઘસી ગયા હતા અને રાજ્ય સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા. વિપક્ષોએ હોબાળો બંધ ન કરતા સભાપતિ અવધેશ નારાયણ સિંહે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. લદ્દાખમાં 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના બલિદાનની યાદગીરી રૂપે દ્રાસ કારગિલમાં આજથી 26મો કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિન નિમિત્તે દ્રાસમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ દિવસની મુખ્ય વિશેષતાઓમાંની એક ઝોઝિલા યુદ્ધ સ્મારક ખાતે રાષ્ટ્રીય ધ્વજ છે, જે રાષ્ટ્રીય ગૌરવ અને ભારતીય સૈનિકોની અદમ્ય ભાવનાનું પ્રતીક છે. આજના આ દિવસે નિમિત્તે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કારગિલમાં શહીદ થયેલા जवानों ने श्रद्धांजलि अर्पी थी. कारगिल युद्ध में हमारी सेना ने कठिन भौगोलिक बाधाओं, प्रतिकूल मौसम का सामना करते हुए राष्ट्रीय प्रभुता और अखंडता की रक्षा में असाधारण वीरता, अदम्य साहस, शौर्य और संकल्प का परिचय दिया और अनंत विजय प्राप्त की है. आज हम इस अवसर पर अपने वीर सैनिकों को नमन करते हैं, जिन्होंने अपनी राष्ट्र की सुरक्षा में अपना सर्वोच्च बलिदान दिया. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર
માફ કરજો, આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonline.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સુપ્રીમ કોર્ટે આજે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યોમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધારવા માટે સીમાંકન પ્રક્રિયા શરૂ કરવા માટે કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ન્યાયાધીશ સૂર્યકાંત અને N. કોટેશ્વરસિંહની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. રીટ અરજીમાં આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદાની કલમ 26ને કાર્યરત કરવા માટે સંઘને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. એવી દલીલ કરવામાં આવી હતી કે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને બાકાત રાખીને ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વિધાનસભા અને સંસદીય મત વિસ્તારોનું સીમાંકન કરવાથી ગેરવાજબી વર્ગીકરણ થયું હતું, તેથી તે ગેરબંધારણીય હતું. ચૂંટણી પંચે કાયદા અને ન્યાય મંત્રી સાથે પરામર્શ કરીને રાજ્યસભાના મહાસચિવને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિટર્નિંગ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સહાયક રિટર્નિંગ અધિકારી તરીકે રાજ્યસભા સચિવાલયના સંયુક્ત સચિવ અને નિયામકની નિમણૂક કરી છે. બંધારણની કલમ 324 હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચને ફરજ પાડવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમનો 1974 દ્વારા સંચાલિત થાય છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952ની કલમ 3 હેઠળ ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને રિટર્નિંગ અધિકારીની નિમણૂક કરે છે. રાજસ્થાનમાં ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા વિધાનસભા ક્ષેત્રના પીપલોડી ગામમાં એક શાળાની ઇમારત ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓના મોત થયા અને 20થી વધુ ઘાયલ થયા. ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઝાલાવાડના પોલીસ અધિક્ષક અમિતકુમારે આકાશવાણીને જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ થયેલા 10 બાળકોને સારવાર માટે ઝાલાવાડ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ઘાયલ બાળકોની યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ આ ઘટનાને દુઃખદ ગણાવતા કહ્યું કે ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવશે. જળશક્તિ મંત્રી CR પાટીલે ગઈકાલે નવી દિલ્હીમાં ગંગા અને તેની ઉપનદીઓના પર્યાવરણીય પ્રવાહ મુદ્દે એક બેઠક યોજી. શ્રી પાટીલે નદીના ઇકોસિસ્ટમને જાળવવા અને જળ સંસાધનોનો સંતુલિત ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે નદીઓમાં પાણીના પ્રવાહને વધારવા મજબૂત કાર્ય યોજના વિકસાવવા પર ભાર મૂક્યો. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડીને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને પ્રતિબંધિત સામગ્રી હોસ્ટ કરતી 25 વેબસાઇટ્સની ભારતની અંદર જાહેર એક્સેસને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે આ વેબસાઇટ્સને માહિતી ટેકનોલોજી અધિનિયમ 2000ની કલમ 67 અને કલમ 67A, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 294 અને મહિલાઓની અશ્લીલ પ્રતિનિધિત્વ અધિનિયમ 1986ની કલમ 4 સહિત વિવિધ કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોવાનું નોંધ્યું હતું. જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ અને સ્પર્ધામાં કોઈપણ રમતમાં ચંદ્રક જીતનાર બીજા ભારતીય મહિલા બન્યા છે. 21 વર્ષીય વૈષ્ણવીનો સેમીફાઇનલમાં સ્લોવાકિયાની એસ્ટર મેરી સામે પરાજય થયો હતો. આ રમતમાં પહેલીવાર ભારતીય ખેલાડી નંદન બાલે વર્ષ 1979માં મેક્સિકોમાં ટેનિસમાં પુરુષ સિંગલ્સમાં રજત ચંદ્રક જીત્યો હતો. થાઇલેન્ડ કમ્બોડિયા સરહદ પર વધતા તણાવ વચ્ચે થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસે ભારતીય પ્રવાસીઓને સાવચેત રહેવા વિનંતી કરી છે અને મુસાફરી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. થાઇલેન્ડના પ્રવાસન સત્તામંડળે શાંત પ્રાંતોમાં અનેક પ્રવાસન સ્થળોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માલદીવ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મુઇઝુએ વિશેષ સ્વાગત કર્યું. બંને દેશો વચ્ચે આજે બેઠકો. વિપક્ષોના ભારે હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. શહીદોની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પીને કારગિલ દિવસની ઉજવણી. રાજસ્થાનના પીપલોડી ગામમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓના મોત અને 20થી વધુ ઘાયલ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. અને જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.